સુરતના કાપોદ્રા વિસ્તારમાં કરોડોની છેતરપિંડીની ઘટના સામે આવી છે। સુરતથી આ સમાચાર, જ્યાં કાપોદ્રા વિસ્તારમાં કરોડોની છેતરપિંડીની ઘટના। શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે ફરિયાદ નોંધાઈ। ફરિયાદ નોંધાવનાર ફરી પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવ્યા બાદ છેતરપિંડી આચરતો। વધારે નફો મળશે, ફંડ પણ સુરક્ષિત રહેશે તેવી લાલચ આપતો ઉઘરાણી કરતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આ આરોપી આપતો હતો। અલગ અલગ બોગસ વેબસાઇટ બનાવી ખોટી માહિતી આપતો હતો। રૂપિયા 1.15 કરોડની છેતરપિંડી થઈ હોવાની જાણતા ફરિયાદ નોંધવામાં આવી હતી। બાથાણી છે, હું સીએ છું। હું ઇન્કમટેક્સ, જીએસટી અને લોનની પ્રેક્ટિસ કરું છું। માર્શલ સરખેડી છે, એ પણ સીએ જ છે અને અમારા 10-15 વર્ષથી એકબીજાના રિલેશન હતા, કારણ કે ઇન્સ્ટિટ્યૂટમાં મળતા હોઈએ। ત્યાં એ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અને હેજિંગના સેમિનાર પણ આપતો અને અમારી ઇન્સ્ટિટ્યૂટની ક્રિકેટ ટુર્નામેન્ટ હોય ત્યારે પણ એ મતલબ સાથે રહેતો, એટલે અમારા બધાના ટચમાં જ હતો। અને એણે મતલબ અવારનવાર કીધું હતું કે તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો કહેજો, આપણે ચેકથી કરવાનું છે અને કાંઈ આમાં પેલું છે નહીં, અમારી ફર્મ રજિસ્ટર્ડ છે અને બધું પ્રોફેશનલી જ થશે એમ। એક ફરિયાદ આપેલી કે પોતાના મિત્ર સીએ માર્શલ કનુભાઈ પોતે રોકાણ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે એમને 1 કરોડ 13 લાખ રૂપિયા જેવી રકમ આપેલી। એમાંથી 35 લાખ રૂપિયા એણે પરત આપેલા અને એક ખોટી વેબસાઇટમાં ખોટા આંકડા દેખાડી અને તેની સાથે છેતરપિંડી કરેલી છે। ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને દાખલ થઈ। ત્યારબાદ પુરાવા રૂપે એ વેબસાઇટ જોતા, એ વેબસાઇટ ડમી વેબસાઇટ હોય, એમાં ખોટા આંકડા ભરી અને રોકાણકારોને મોટી લાલચ આપવામાં આવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડબલ થયેલું છે, કે એમાં આટલા પર્સન્ટેજ વધી ગયા છે। ખરેખર એ પોતે જ આ એક્સેલ શીટ બનાવી અને આંકડા ભરતા હોય અને ફરિયાદીનું મૂળ રોકાણ પોતે ક્યાં નાખેલ છે, કઈ જગ્યાએ વાપરેલ છે એ ફરિયાદીને જણાવતા ન હોય, ફરિયાદી પરત પૈસા માગતા આ સમગ્ર હકીકત સામે આવેલ છે।